નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાની છે કે દરેક ખેડૂત મિત્રોને હવે સ્માર્ટફોનની ખરીદી કરવા માટે મળશે સહાય. સરકારશ્રી દ્વારા ફરી એક નિર્ણય લેવામાં આવ્યો અને ફરી એકવાર આઈ ખેડૂત પોર્ટલ પર અત્યારે ફરી એકવાર આ યોજના ચાલુ કરવામાં આવી છે. દરેક ખેડૂત મિત્રો માટે ખુશીના સમાચાર. દરેક ખેડૂત મિત્રોને હવે મળશે સ્માર્ટફોનની ખરીદી કરવા માટે મળશે 60% સબસિડી. તો મિત્રો તમારે આ સ્માર્ટફોનની ખરીદી કરવા માટે તમારે આ સબસિડીની સહાય લેવા માટે તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવી તે તમને આ વિડીયોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવવામાં આવશે. તો મિત્રો આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો પેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. જો મિત્રો તમે સ્માર્ટ મોબાઈલ યુઝ કરતા હોય તો મિત્રો તમે ઘરે બેઠા પણ તમે આ પ્રકારની દરેક યોજનાઓમાં તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી તમે ફોર્મ ભરી શકો છો ઓનલાઈન. તો તમારે કઈ રીતના ફોર્મ ભરવું તે તમને વિડીયોમાં બતાવવામાં આવશે. તો સૌપ્રથમ તમારે મિત્રો શું કરવાનું છે, સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં ગૂગલમાં જવાનું છે. એટલે કે આ સાઇટ ઓપન કરવા માટે તમારે કોઈ પણ સાઇટ ઓપન કરવા માટે મિત્રો તમારે ગૂગલની જરૂર પડે. તમારે ગૂગલમાં જવાનું છે. ગૂગલમાં ગયા બાદ તમારે આઈ ખેડૂત લખવાનું છે. આઈ ખેડૂત ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે. જેવું મિત્રો તમે આઈ ખેડૂત ટાઈપ કર્યા બાદ તમે સર્ચ કરશો એટલે ઘણા પ્રકારની સાઇટો આ રીતના ગૂગલમાં ઓપન થશે. તેમાં ફર્સ્ટ નંબર જે સાઇટ જે આપવામાં આવી છે ચેક એપ્લિકેશન સ્ટેટસ આઈ ખેડૂત ગુજરાત, આ રીતના એક સાઇટ જે આપવામાં આવી છે ફર્સ્ટ નંબરની તે ઓફિશિયલી સાઇટ છે. તે સાઇટ પર તમારે ક્લિક કરવાનું છે. જો મિત્રો તમે તે સાઇટ પર તમે ક્લિક કરશો એટલે મિત્રો આઈ ખેડૂત જે પોર્ટલ છે મિત્રો જે અત્યારે જે અપડેટ કરવામાં આવ્યું છે તે આ રીતના એક નવી એક સાઇટ અપડેટ કરવામાં આવી છે મિત્રો આઈ ખેડૂત પોર્ટલની. એટલે કે આઈ ખેડૂત 2.0 હવે આ સાઇટ અપડેટ કરવામાં આવી છે. એમાં આ પ્રકારના સ્ટેપ બતાવશે. તેમાં તમારે આ યોજનાઓ જે લખેલું છે જે પહેલો સ્ટેપ છે યોજના, તેના પર તમારે ક્લિક કરશો એટલે આ પ્રકારની 4 યોજનાઓ બતાવશે. તેમાં પહેલા ફર્સ્ટ નંબર જે યોજના છે ખેતીવાડી, તો ખેતીવાડી પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ખેતીવાડી પર તમે ક્લિક કરશો એટલે હાલમાં ખેડૂત મિત્રો જેટલી પણ યોજનાઓ જે ખેતીવાડીની હાલમાં જે યોજનાઓ ચાલુ છે તે દરેક યોજનાઓ બતાવશે. તેમાં તમારે સાઈડમાંથી સ્ક્રોલ કરી નીચે આવવાનું છે. નીચે આવશો એટલે મિત્રો આ યોજનાઓ બધી તમે જોઈ શકો છો. આ દરેક યોજનાઓ તમે અરજી પણ કરી શકો છો. તમારા ઘરે બેઠા તમે અરજી કરી શકો છો. તો આ જગ્યા પર તમારે જે નેક્સ્ટ જે આપવામાં છે બીજા નંબર છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું મિત્રો તમે બીજા નંબરના પર જેવું મિત્રો તમારે બીજો નંબર છે તેના પર તમે ક્લિક કરશો એટલે આ જગ્યા પર તમારે સ્ક્રોલ કરી નીચે આવવાનું છે. આ રીતે મિત્રો સ્ક્રોલ કરીને ઉપર જવાનું છે. અને મિત્રો ફર્સ્ટ નંબર જે આપવામાં આવેલું છે કે સ્માર્ટફોનની ખરીદી પર સહાય. તો મિત્રો તમારે દસ્તાવેજો તો તમારે ઓનલાઈન અરજી કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, દસ્તાવેજની એટલે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તેની સામે દસ્તાવેજ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જો મિત્રો તમે દસ્તાવેજ લખેલ પર તમે ક્લિક કરશો એટલે જોડાના જે ડોક્યુમેન્ટ બતાવશે જે તમે અરજી કરવા માટે એક તો ખરીદીનું બિલ. મિત્રો તમારા મોબાઈલને જો ઓનલાઈન કરતા પહેલા તમારા મોબાઈલની ખરીદીનું બિલ લાવવાનું રહેશે. તે બિલની જરૂર પડશે અને જાતિનું પ્રમાણપત્ર બિલ. જો જાતિનું પ્રમાણપત્ર જો તમારે લાગુ પડશે તો તમારે મૂકવાનું રહેશે. બીજું સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહેધરી પત્રક જે આવે છે જે ઓનલાઈન પ્રિન્ટિંગ છે તે મૂકવાનું રહેશે. ચોથા નંબર તમારું આધાર કાર્ડ કમ્પલસરી મૂકવાનું રહેશે. પાંચમા નંબરમાં આપવામાં આવે છે બેંક પાસબુક. મિત્રો જો બેંક પાસબુક તમારી જોડે ન હોય તો તમે કેન્સલ થયેલું ચેક પણ તમે મૂકી શકો છો. અને છઠ્ઠું જે આપવામાં આવે છે ડોક્યુમેન્ટ દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ. જો તમે અપંગ હોય તમારે જો અપંગ હોય તો તમારે દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર નકલ મૂકવાની રહેશે જો લાગુ પડતું હોય તો. આ જગ્યા પર દસ્તાવેજો જોયા બાદ આ જગ્યા પર ચોકડી પર નિશાન પર ક્લિક કરીને ક્લોઝ કરવાનું છે. હવે આપણે શું કરવાનું છે, અરજી કરો. તો વધુ જાણવા માટે તમે અરજી કરતા પહેલા તમને કેટલી સહાય મળશે તે જાણવા માટે આ જે અરજી કરો તેની સાઈડમાં જે આપવામાં આવ્યું છે વધુ જુઓ તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો જેવું વધુ જુઓ તે બટન પર તમે ક્લિક કરશો એટલે આ વર્ણન પર જે આપવામાં આવે છે એમાં સ્માર્ટફોનની ખરીદી પર મળશે તમને સહાય. યોજનાનું નામ છે સ્માર્ટફોનની ખરીદી પર સહાય. વર્ણન અરજીની તારીખ જે ચાલુ થઈ છે અરજી 24/4/2025 થી તારીખ 15/5/2025 સુધી તમે અરજી કરી શકશો. તેની લાસ્ટ તારીખ છે ફોર્મ ભરવાની 15/5/2025. અરજી કરો તો આ જગ્યા પર અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. તમે અહીંથી અરજી કરો તેના પર તમે ક્લિક કરી શકો છો. આના પરથી બેક પર ક્લિક કર્યા બાદ આ જે આપવામાં આવે છે જે યોજના તેની સામે અરજી કરો તે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો જેવું તમે અરજી કરો તેના પર તમે ક્લિક કરશો એટલે કમ્પલસરી તમારે આ રીતના એક લોગિન ક્રિએટ કરવાનું રહેશે લાભાર્થીનું. જે ખેડૂતો તેમાં આપવામાં આવે છે સૂચના કે તમામ લાભો પ્રાપ્ત કરવા માટે તમારી નોંધણી રજીસ્ટ્રેશન ફરજિયાત છે. નોંધણી પ્રક્રિયા નીચેના બે પ્રકારની નોંધણી આવશ્યક છે. તેમાં લાભાર્થીની નોંધણી. આ નોંધણી લાભાર્થીઓ માટે જરૂરી છે જે પાત્રતા ધરાવતી યોજના અંતર્ગત લાભ મેળવવા માંગે છે. આ રીતના જે નોંધણી તમારે કરવાની જરૂર છે. તમારે અરજી કરતા પહેલા આ નોંધણી કરવાની રહેશે તો જ તમારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થશે. તો આ ટાઈપનું જે અરજીનું જે તમારે જે રજિસ્ટરનું જે અરજી બતાવશે તેમાં તમારે શું કરવાનું છે, આ જે આપવામાં આવ્યું છે કે લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો. જેવું તમે અરજી કરો તેના પર તમે ક્લિક કરશો આ રીતના તમારે લોગિન ક્રિએટ કરવાનું રહેશે તમારા મોબાઈલ.
આ રીતના તમારી વિગતો નાખીને એક લોગિન ક્રિએટ કરવાનું રહેશે. એટલે તમારે અરજી કરવાની, તમે અરજી કરો તે બટન પર તમે ક્લિક કરશો એટલે આ રીતના એક પેજ શો થશે. તેમાં તમારે લોગિન ક્રિએટ કરવાનું રહેશે. તેમાં તમારે લાભાર્થી તમારે નોંધણી કરવાની રહેશે. તમે રજીસ્ટ્રેશન કરશો ત્યારબાદ જ તમે અરજી કરી શકશો. તો લાભાર્થી નોંધણી કરવા માટે અહીં ક્લિક કરવા જે આપવામાં આવ્યું છે કે લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો, તેના પર તમારે ક્લિક કરવાનું છે. ફર્સ્ટ બટન જેવું તમે ક્લિક કરશો એટલે લાભાર્થી નોંધણીની વિગતો એટલે ફર્સ્ટમાં આવશે. તો ફર્સ્ટ નંબર લાભાર્થી નોંધણીની વિગતો, તેમાં લાભાર્થીનો પ્રકાર તમારે ક્લિક કરવાનો છે. તમારે જે લાગુ પડતો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. આ જગ્યા પર ખેડૂત સિલેક્ટ કરું છું, તમારે જે લાગતો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. જેવું તમે ખેડૂત સિલેક્ટ કરશો એટલે આ રીતના પ્રકારની ડિટેલ્સ ભરવાની આવશે. તેમાં તમારે હવે આ જગ્યા પર જિલ્લો પૂછે છે, તમારો જે જિલ્લો લાગતો હોય તે જે જિલ્લો લાગતો હોય તમારો તે જિલ્લો તમારે આ જગ્યા પરથી તમારે સિલેક્ટ કરવાનો છે. જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમારે શું કરવાનું છે, તમારો તાલુકો, જે તમારો તાલુકો લાગતો હોય તે તાલુકો તમારે સિલેક્ટ કરવાનો છે. તાલુકો સિલેક્ટ કર્યા બાદ તમારો વિલેજ એટલે કે તમારું કયું ગામ લાગે છે તે જે તમારું ગામ લાગતું તે ગામમાંથી તમારે શોધી લેવાનું છે. ગામ આ જગ્યા પર તમારું જે ગામ લાગતું તે ગામ તમારા આમાંથી જે ગામ શોધી લેવાનું છે. ગામ શોધ્યા બાદ તમારે ગામ પર તમારે ક્લિક કરવાનું છે. ગામ સિલેક્ટ કર્યા બાદ તમારે શું કરવાનું છે, ખાતા નંબર, તમારો જમીનનો ખાતા નંબર કયો છે તે જમીનનો ખાતા નંબર આ જગ્યા પર તમારે સિલેક્ટ કરવાનો છે. તેવું ખાતેદારનું નામ સિલેક્ટ કરવાનું. ખાતેદારનું નામ સિલેક્ટ કર્યા બાદ કેપ્ચા કોડ જે આપવામાં આવ્યો છે તે કેપ્ચા કોડ અલગ અલગ પ્રકારે બતાવવામાં આવશે. જો પ્લસ કરીને પણ તમારે રકમ લખવાની છે, માઇનસ કરીને પણ રકમ લખવાની. તો આ જગ્યા પર 12 ને પ્લસ ને 4, તો આ જગ્યા પર 16, એ રીતના તમારે અલગ અલગ પ્રકારની રીતના કરવાનું રહેશે. જે રીતના કેપ્ચા કોડ આવશે તે રીતના પ્લસ કરીને રકમ લખવાની રહેશે, અને જો માઇનસ કરીને એ રીતના જો આવશે આ રીતના તો તે રીતના તમારે ટાઈપ કરવાનું છે. ત્યારબાદ તમારે આ જગ્યા પર નીચે બટન જે આપવામાં આવે છે કે સાચવું અને આગળ વધો તેના પર ક્લિક કરશો, ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે આ જગ્યા પર તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો આવશે. તમારો જે મોબાઈલ નંબર હોય તે મોબાઈલ નંબર આ જગ્યા પર ટાઈપ કરવાનો છે. મોબાઈલ નંબર ટાઈપ કરવા ઈમેલ આઈડી, જો તમારે ઈમેલ આઈડી હોય તો ટાઈપ કરવાનું છે, ઈમેલ આઈડી ના હોય તો ચાલશે. તો મોબાઈલ નંબર ટાઈપ કર્યા બાદ ઓટીપી મોકલો તેના પર તમારે ક્લિક કરવાનું છે બટન પર. ઓટીપી મોકલો તે બટન પર ક્લિક કરવાનું છે. તમારા મોબાઈલ નંબર પર તમે જે પણ મોબાઈલ નંબર અંદર ટાઈપ કર્યો છે ને તે મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, તે ઓટીપી તમારે ટાઈપ કરવાનો છે. જો તમે ઓટીપી ટાઈપ કરશો એટલે ઉપર એક નોટિફિકેશન આવશે કે ઓટીપી વેરીફાઈડ સક્સેસફુલ, તે રીતના મેસેજ આવશે. સાઈડમાં જગ્યા પર પાસવર્ડ, તમારે પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે. તમારે જે પણ પાસવર્ડ રાખવો હોય તમને યાદ રહે તે રીતના પાસવર્ડ તમારે આ જગ્યા પર ટાઈપ કરવાનો છે. પાસવર્ડ ટાઈપ કરવા તમારે કન્ફર્મ કરવા માટે ફરી તે પાસવર્ડ તમારે ફરી ટાઈપ કરવાનો છે. પાસવર્ડ ટાઈપ કરવા કેપ્ચા કોડ તમારા જગ્યા પર ટાઈપ કરવાનો રહેશે. જે કેપ્ચા કોડ આપવામાં આવે છે 20+6, આ રીતના તમારે અલગ અલગ પ્રકારના કેપ્ચા કોડ આવશે તે રીતના તમારે ટાઈપ કરવાનો છે આ જગ્યા પર. 20+6, 20+6 એટલે 26, આ જગ્યા પર 26 ટાઈપ કરો. તમારે જે રીતના આ જગ્યા પર કેપ્ચા કોડ બતાવે તે રીતના તમારે એ રીતના કરો. ત્યારબાદ તમારે સબમિટ કરો તે લખેલું છે, સબમિટ કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટ કરો તે બટન પર તમે ક્લિક કરશો એટલે જેવું મિત્રો તમે સબમિટ કરો તે બટન પર તમે ક્લિક કરશો એટલે તમારું લોગિન આઈડી ક્રિએટ થઈ જશે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, જેવું લોગિન આઈડી ક્રિએટ થઈ જશે ત્યારબાદ તમારા રજિસ્ટર વપરાશકર્તા નંબર આ રીતના જે આપવામાં આવે છે, હવે તમારું લોગિન ક્રિએટ થઈ ગયું છે. તમે જે મોબાઈલ નંબર પર તમે લોગિન ક્રિએટ કર્યું તે મોબાઈલ નંબર આ જગ્યા પર તમારે ટાઈપ કરવાનો છે. મોબાઈલ નંબર ટાઈપ કર્યા બાદ તમે જે પણ પાસવર્ડ ક્રિએટ કર્યો તે પાસવર્ડ તમારે ટાઈપ કરવાનો છે. પાસવર્ડ ટાઈપ કર્યા બાદ આ જગ્યા પર કેપ્ચા કોડ જે આપવામાં આવે છે કેપ્ચા કોડ તમારે ટાઈપ કરવાનો છે. કેપ્ચા કોડ ટાઈપ કર્યા બાદ તમારે લોગિન પર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો જેવું તમે લોગિન ઓપન કરશો, મિત્રો તમે જે લોગિન ઓપન કરશો આ રીતના ફરી યોજનાઓ ચાલશે. તમારે સ્ક્રોલ કરી નીચે આવવાનું છે. જો મિત્રો સ્ક્રોલ કરી નીચે આવશો આ જગ્યા પર આ જગ્યા પર જે આપવામાં આવે છે યોજના સ્માર્ટફોનની ખરીદીની સહાય, તો તેમાં તમે અરજી કરો તેના પર ક્લિક કરવાનું છે. જેવું અરજી કરો તેના પર તમે ક્લિક કરશો આ રીતના સૂચના પણ જે આપવામાં આવે જે વિગતની આગળ જે લાલની જે સ્ટાર જે હેડ છે આપવામાં તે વિગતો ભરી ફરજિયાત છે તે તમારે જોવાનું રહેશે. આ જગ્યા પર સ્ક્રોલ કરી નીચે આવવાનું છે. મિત્રો જો મિત્રો તમે અરજી કરો તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના મિત્રો અલગ અલગ આ રીતના બતાવશે કે તમે પસંદ કરેલ જે છે ખેતીવાડી યોજના, તમે પસંદ કરેલ મુખ્ય ઘટક છે સ્માર્ટફોનની ખરીદી પરની જે સહાય. આ જગ્યા પર તમારે આગળ માટે ક્લિક કરો, આગળ માટે ક્લિક કરો તે બટન આપેલું છે નીચે, તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જો મિત્રો આગળ વધવા માટે તમે ક્લિક કરશો એટલે મિત્રો આ રીતે ફોર્મ શો થશે. તેમાં મિત્રો તમારું પૂરું નામ ઓટોમેટિક આવી જશે. આ જગ્યા પર તમારું એડ્રેસ ટાઈપ કરવાનું છે, સરનામું જે આધાર કાર્ડ પ્રમાણે સરનામું ટાઈપ કરશે. આ જગ્યા પર તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે, આ જગ્યા પર તમારો તાલુકો, આ જગ્યા પર તમારું ગામ સિલેક્ટ કરવાનું રહેશે. આ જગ્યા પર તમારો પિનકોડ જે તમારા ગામનો લાગે છે પિનકોડ ટાઈપ કરવાનો રહેશે. આ જગ્યા પર લિંક પુરુષ અથવા સ્ત્રી તમારે જે લાગતો તમે જન્મ ફોર્મ ભરો તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ એરો કી પર ક્લિક કરી તમારી જાતિ જે લાગતી જાતિ સિલેક્ટ કરવાની રહેશે. જાતિ સિલેક્ટ કરો ઈમેલ આઈડી મિત્રો ફરજિયાત નથી, હોય તો તમારે ટાઈપ ના હોય તો ચાલશે. ત્યારબાદ દિવ્યાંગ છો કે કેમ, તો આ જગ્યા પર તમારે ક્લિક કરી જો દિવ્યાંગ છો કે કેમ, જો અપંગ હોય તો તમારે હા કરવાનું છે, અપંગ ના હોય તો તમારે ના કરવાનું. ત્યારબાદ મિત્રો તમારે આવશે ખેડૂતનો પ્રકાર.
ખેડૂતના પ્રકરણમાં છે નાના મોટા સીમાંત જે પણ તમારે લાગતા હોય તે લાગુ પડતા હોય તે તમારે સિલેક્ટ કરો. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર તો ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ તમારે સ્ક્રોલ કરી નીચે આવશે. જેવું તમે નીચે આવશો એટલે તમને પૂછવામાં આવશે આ જગ્યા પર કે શું તમે આત્મા રજીસ્ટ્રેશન ધરાવો છો કે કેમ. તો આ જગ્યાએ તમે ક્લિક કરશો તો હા અથવા જો તમે આત્મા રજીસ્ટ્રેશન ધરાવો તો તમારે હા કરવાનું છે, જો ના ધરાવો તો તમારે ના કરવાનું છે. ત્યારબાદ તમારે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય છો કે કેમ, તો આ જગ્યાએ તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમે ના હોય તો તમારે ના કરવાનું છે, તમે હોય તો તમારે હા કરવાનું છે. જો મિત્રો તમે હા કરશો તો દૂધ સહકારી મંડળીની જે વિગતો છે તે તમારે ભરવાની આવશે. તેમાં જો તમે હા કરશો મિત્રો તમારા જગ્યા પર તમારે સહકારી જે જિલ્લો ભરવાનો આવશે, તમારી સહકારી મંડળી જે જિલ્લો છે તમારો જે જિલ્લો સિલેક્ટ કરવાનો, જગ્યાએ તમારા તાલુકાના જગ્યાએ તમારે સહકારી મંડળી જે નામ હોય તે તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે સ્ક્રોલ કે નીચે આવશે. સ્ક્રોલ કે નીચે આવશે એટલે મિત્રો આ જગ્યા પર તમારે આવશે શું તમે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય છો. જો હા હોય તો હા કરવાનું છે, ના હોય તો ના કરશો. જો મિત્રો તમે હા કરશો તો આ ડિટેલ્સ તમારી ભરવાની આવશે. ડિટેલ્સમાં બી કશું જ નહીં આવતું મિત્રો, તમારે સહકારી મંડળીનું નામ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે સહકારી મંડળીનો જિલ્લો, સહકારી મંડળીનો તાલુકો સિલેક્ટ કરવાનો છે, સહકારી મંડળીનું નામ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે સ્ક્રોલ કે નીચે આવ્યા તમારા ત્યારબાદ તમારે સ્ક્રોલ કે નીચે આવવાનું છે. સ્ક્રોલ કે નીચે આવ્યા તમારા જગ્યા પર તમારો આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે. આધાર કાર્ડ નંબર ટાઈપ કર્યા બાદ આ જગ્યા આપવામાં આવ્યું છે કે સેવ એન્ડ નેક્સ્ટ. સેવ એન્ડ નેક્સ્ટ ડિટેલ્સ પર તમારે ક્લિક કરવાનું. જેવું તમે ક્લિક કરશો એટલે આ જગ્યા પર હવે આવશે બેંકની વિગતો. મિત્રો બેંકની વિગતમાં શું છે કે બેંકની વિગતમાં ફર્સ્ટ નંબરનો સ્ટેપ છે કે આઈએફસી કોડ. બેંકનો આઈએફસી કોડ છે તે બેંકની પાસબુકમાં આપેલો જ હોય છે, તે તમારે ટાઈપ કરવાનો છે. ટાઈપ કર્યા બાદ તમારે નંબર ચકાસો તેના પર ક્લિક કરવાનો છે. જો તમે નંબર ચકાસો તેના પર ક્લિક કરશો ઓટોમેટિક બેંકનું જે નામ છે તે ઓટોમેટિક આવી જશે. આ જગ્યા પર તમારે બેંકનો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે. બેંકનો જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમારે બેંકની બ્રાન્ચનું જે નામ છે તે નામ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. બેંકનું બ્રાન્ચનું નામ સિલેક્ટ કરવા સ્ક્રોલ કરી નીચે આ જગ્યાએ તમારો ખાતા નંબર પૂછે. ખાતા નંબર તમારે ટાઈપ કરવાનો છે. ખાતા નંબર ટાઈપ કર્યા બાદ તમારે કન્ફર્મ કરવા માટે ખાતા નંબર ફરી તમારે ખાતા નંબર તમારે જે કન્ફર્મ કરવા માટે બેંક એકાઉન્ટ નંબર કન્ફર્મ કરવા માટે તમારે ફરી તમારે જે બેંક એકાઉન્ટ નંબર તમે ટાઈપ કરો છે તે કન્ફર્મ કરવા માટે તમારે ફરી ટાઈપ કરવાનો છે. ત્યારબાદ આવશે મિત્રો અરજદારનું નામ બેંક પ્રમાણે. તમારી બેંકની પાસબુકમાં જે રીતના તમારું નામ ચાલે છે તે રીતના તમારે આ બેંકનું નામમાં જે રીતના તમારી બેંકની પાસબુકમાં જે રીતના નામ છે તે રીતના નામ ટાઈપ કરવાનું છે. ત્યારબાદ તમે અરજદારનું સરનામું બેંક પ્રમાણે જે રીતના તમારું અરજદારનું સરનામું બેંક પ્રમાણે છે તે રીતના તમારે ટાઈપ કરવાનું છે. ટાઈપ કર્યા બાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન છે નીચે જે આપણે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમે ક્લિક કરશો આ જગ્યા પર પૂછશે તમારે જમીનમાં રેકર્ડમાં નામ ધરાવો છે. આ જગ્યા પર તમારે સિલેક્ટ કરવાનું છે. આ જગ્યા પર તમારે સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કર્યા બાદ તમારે આ જગ્યા પર સેવ એન્ડ નેક્સ્ટ પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે સેવ એન્ડ નેક્સ્ટ પર તમે ક્લિક કરશો એટલે આ જગ્યા પર આવશે તમારા આ જગ્યા પર સિલેક્ટ ફરી આ જગ્યા પર સિલેક્ટ કરવાનું રહેશે. આ જગ્યા પર સિલેક્ટ કરવાનું. સિલેક્ટ કર્યા બાદ તમારે એડ આ જગ્યા પર એડનું જે પ્લસનું જે બટન તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર તમારે ક્લિક જેવું તમે ક્લિક કરશો એટલે દસ્તાવેજોના પ્રકાર જગ્યા પર તમારે સિલેક્ટ કરવાનું છે. જેવું તમે સિલેક્ટ કરશો તો 7/12/8 ની નકલ તો જગ્યા પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમારે સિલેક્ટ કરવાનું છે મિત્રો તમારે જે તમારે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી અપલોડ કરવાનું છે તે તમારે અપલોડ કરો. ફર્સ્ટમાં તમારું આધાર કાર્ડ. તો આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું છે મિત્રો આ ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે. તો ફર્સ્ટમાં તમારા જગ્યા પર તમારું આધાર કાર્ડ. તો આધાર કાર્ડ પર તમારે ક્લિક કરવાનું છે. જગ્યા પર તમારે 10 ક્લિક કરવાનું છે. જગ્યા પર દાખલ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું દાખલ કરો તેના પર મિત્રો તમે ક્લિક કરશો એટલે તમે જે જગ્યા પર તમારું જે ડોક્યુમેન્ટ જે તમે જે જગ્યા પર તમારા ડોક્યુમેન્ટ મૂકેલા છે તમે સ્કેન કરીને અથવા ફોટોથી તમે જે જગ્યા પર તમારે જવાનું છે જે જગ્યા પર તમારું ડોક્યુમેન્ટ છે તે જગ્યા પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારું ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે. ડોક્યુમેન્ટ એડ થઈ જાય ત્યારબાદ મિત્રો તમારા આ જગ્યા પર આવશે તમારે રિસિપ્ટ. આ જગ્યા પર બીજા નંબરનું જે ડોક્યુમેન્ટ જે આપવામાં આવ્યું છે તે ડોક્યુમેન્ટ તમારા જગ્યા પર ક્લિક કરવાનું રહેશે. તમારે જે પણ એલસી તમારી જે એલસી જે હોય તમારી તે તમારા જગ્યા પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આવશે મિત્રો તમારું તમારું ડોક્યુમેન્ટ ફરી તમારે બીજું એક ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું આવશે આ જગ્યા પર. ત્યારબાદ તમારો આવશે આવકનો દાખલો, જાતિનો દાખલો. આ જગ્યા પર આવશે તમારે જે અગાઉ જે ડોક્યુમેન્ટ જે તમને બતાવવાનું તે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું છે. ત્યારબાદ આ જગ્યા પર વર્ણન તમારે જે તમારે વર્ણન કરો તે વર્ણન તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે સાચવો જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરજો. જો તમે સાચવો તે બટન પર તમે ક્લિક કરશો એટલે મિત્રો સક્સેસફુલ નો મેસેજ આવી જશે. ત્યારબાદ મિત્રો આ જગ્યા પર સબમિટ પર તમારે ક્લિક કરવાનું છે. સબમિટ પર ક્લિક કરશો મિત્રો એટલે તો મિત્રો તમારો આ જગ્યા તમારી અરજી સબમિટ થઈ ગઈ છે મિત્રો. નેક્સ્ટ મેસેજ પણ તમારી અરજી સેવ થઈ ગઈ છે મિત્રો. અને આ રીતના તમારી અરજી તમારે કરવાની રહેશે મિત્રો. જે બતાવે છે પ્રિન્ટ તો પ્રિન્ટ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો. જેવું તમે પ્રિન્ટ પર તમે ક્લિક કરશો મિત્રો એટલે તમારી પ્રિન્ટ પણ આવી જશે મિત્રો. તે તમે પ્રિન્ટમાં જોઈ શકો છો. તમે આ જગ્યા પર પ્રતિ જે અમલીકરણ જે અધિકારી જે છે ખેતી એ જગ્યા પર જે આપવામાં આવી છે તે અરજી તમારી જોડે રાખવા રહેશે મિત્રો. આ પ્રિન્ટ તમારા જે નોંધ પણ આપવામાં છે આપણા દ્વારા કરાયેલ અરજીની પ્રિન્ટ લઈ આપની પાસે જ રાખવાની રહેશે. તો તમારી અરજી કર્યા બાદ પ્રિન્ટ તમારી જોડે રાખવાની છે મિત્રો. અને તે પૂર્વ મંજૂરી મળ્યા બાદ તમારા અરજીની સામગ્રીની મર્યાદા અને નિયમો અનુસાર ખરીદી કરી અને પૂર્વ મંજૂરી હુકમ મુજબ આધાર પુરાવા અરજી સહી વાળી નકલ સાથે દર્શાવી અને આધાર પુરાવા સહિત દરખાસ્ત તમારે
સાથે રજૂ કરવાની રહેશે મિત્રો આ રીતના તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો તો મિત્રો તમારે આ રીતના મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે થેન્ક યુ મિત્રો વિડીયો જોવા બદલ આભાર મિત્રો આ ટાઈપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો પહેલા મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં ચલો મિત્રો મળીશું ફરી એક વિડીયોમાં થેન્ક યુ આભાર